તો ગુજરાતમાં કેટલાક ભાગમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને વરસાદ આવ્યો। કચ્છમાં આજે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો, જ્યાં રાપર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો। ભર શિયાળે વરસાદી માહોલ છવાતા ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી, સાથે લોકો પણ અત્યારે થોડા પરેશાન। રાપર, ભચાઉ, નખત્રાણામાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, ચોબારી, ભરૂડિયા, ખેંગારપર, કણખોઈ, ઢોરા, સુબઈ સહિતના વિસ્તારોમાં વરસાદ આવ્યો। કુડા, ભીરીંડિયારા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી નુકસાની છે। કમોસમી વરસાદને પગલે ખેડૂતો અને લોકો ચિંતિત બન્યા। અચાનક વરસાદથી કચ્છમાં આવતા પ્રવાસીઓ પણ પરેશાન થયા છે। આજ અંગે વિગત આપશે સંવાદદાતા કૌશિક છાયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે કૌશિક, વરસાદ જિલ્લામાં ઠેર ઠેર પડ્યો હોવાના અહેવાલો સાંભળી રહ્યા છે। રાપર, ભચાઉ, નખત્રાણા, લખપત સહિતના વિસ્તારોમાં જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાની પણ ઘટનાઓ બનવા પામી હતી। તેની સાથે સાથે જોવા જઈએ તો કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાની પણ થવા પામી છે। ત્યારે હજુ પણ જિલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ। તો કચ્છમાં લખપતમાં નારાયણ સરોવર ખાતે પણ વરસાદ આજે જોવા મળ્યો। જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને કારણે તમે જુઓ કે પાણી ભરાવાની પણ થોડી શરૂઆત થઈ ગઈ, જાણે કે ચોમાસું ચાલતું હોય તેવી સ્થિતિ જોવા મળી। આજે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે, જેમાં ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળ્યો, સાથે સાથે કચ્છના કેટલાક એવા વિસ્તારો જ્યાં વરસાદી માહોલ છવાયો છે। કચ્છની આપણે જે વાત કરી કે જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં આજે રાપર, ભચાઉ, નખત્રાણામાં વરસાદ આવ્યો, ચોબારી સહિતના ગામડાઓમાં વરસાદ આવ્યો। અહીંયા આવનાર પ્રવાસીઓ પણ પરેશાન થઈ રહ્યા છે, ખેડૂતો પણ ચિંતાતુર છે। લખપતમાં નારાયણ સરોવર વિસ્તારમાં પણ આજે વરસાદ આવ્યો। જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। તો કચ્છમાં અનેક એવા જિલ્લાઓ કે જ્યાં કમોસમી વરસાદ વરસ્યો, જેના કારણે હવે ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ તકેદારીના પગલાં લીધા છે। બજાર પરિસરમાં ખેડૂતોએ લાવેલ અનાજ, શાકભાજી તથા અન્ય કૃષિ ઉપજને નુકસાન ન થાય તે માટે જરૂરી વ્યવસ્થા ગોઠવાઈ છે। માર્કેટિંગ યાર્ડમાં પાણી ભરાવાની સમસ્યા ન થાય તે માટે નિકાસની વ્યવસ્થા ચકાસાઈ। બજાર સમિતિએ ખેડૂતોને અપીલ કરી કે હવામાનની આગાહી મુજબ સાવચેતી રાખી પોતાનો પાક બજારમાં લાવવો તેમજ સુરક્ષિત રાખવા સહયોગ આપવો। મેં દરેક વેપારી અને ખેડૂતને સૂચના આપી દીધી છે કે જે માલ તમારો પડ્યો છે એ ઢાંકીને રાખવો, અને ખેડૂતને પણ સૂચના આપી છે કે તમે જે માલ લઈ આવો એ તમે ઢાંકીને લઈ આવજો। જો અમારી પાસે 200 આ લોકોને ગોદામ છે અને 3 શેડ છે અમારા, એના માલ માટે સૂચના આપી કે તમારે એમાં વ્યવસ્થિત રાખો। તો આ તરફ રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે અને કમોસમી વરસાદની શરૂઆત થઈ। ભર શિયાળે કમોસમી વરસાદ આવતા જનજીવન પણ પ્રભાવિત થયું છે। જેતપુર, ધોરાજી, જામકંડોરણા પંથકમાં માવઠું આવ્યું। ઉપલેટા પંથકમાં પણ વરસાદથી ખેડૂતો ચિંતાતુર છે। છૂટાછવાયા ઝાપટા પડતા રસ્તાઓ ભીના થયા। રવિ પાકમાં નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતાતુર થયા છે। આજ અંગે વિગત આપશે સંવાદદાતા હરેશ વાલિયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હરેશ, રાજકોટ જિલ્લામાં શું પરિસ્થિતિ? ચોક્કસથી વિકાસ જો વાત કરવામાં આવે તો જેતપુર, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા વિસ્તારની અંદરમાં કહી શકાય કે વાતાવરણમાં પલટો આવતા વરસાદના વાતાવરણ છે તે વરસાદ જેવું થયું હતું, તેને લઈને છાંટા છે તે પડવા લાગ્યા હતા। પરંતુ કહી શકાય કે જે ખેડૂતો છે તેને જે વાવણી કરેલી છે તેના પાકમાં નુકસાન થવાની ભીતિ છે, તેને લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતા છે તે વધી છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ। આ તરફ જામનગરમાં 3 તાલુકાના ગામડામાં કમોસમી વરસાદ આવ્યો। જામનગર, કાલાવાડ અને જામજોધપુર તાલુકામાં માવઠું આવ્યું। ચંદ્રગઢ, નારણપર, દળિયા આસપાસના ગામડામાં માવઠું આવ્યું। કાલાવાડના પીઠડિયા સહિતના ગામમાં પણ કમોસમી વરસાદ આવ્યો। જામજોધપુરના કેટલાક ગામડાઓમાં શિયાળુ પાક પર પણ અસર થઈ શકે છે। ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે અને ત્યારે બેવડી ઋતુના કારણે
લોકો પરેશાન પણ થઈ રહ્યા છે. જામનગર, કાલાવડ, જામજોધપુરના દ્રશ્યો જ્યાં આજે કમોસમી વરસાદ આવ્યો હતો. કાલાવડમાં પીઠડિયા સહિતના ગામડાઓમાં પણ આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જામનગરના 3 એવા તાલુકા અને ગામડાઓ જ્યાં આજે કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી. હવામાન વિભાગે પણ આગાહી કરી હતી તે અનુસાર અલગ અલગ વિસ્તારમાં આજે વરસાદ વરસી રહ્યો છે. આ અંગે વિગત આપશે સંવાદદાતા નથુ આહિર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી નથુ. વિકાસ, જે રીતના હવામાન ખાતાની આગાહી હતી તે જ રીતના સૌરાષ્ટ્રભરમાં એટલે કે દેવભૂમિ, દ્વારકા અને જામનગર જિલ્લા, પોરબંદર સહિતના જે જિલ્લાઓ છે તેમાં સવારથી વરસાદ જે કમોસમી માવઠું છે તે શરૂ થયું હતું. બપોર બાદ જામનગર જિલ્લામાં પણ જે છે તે લાલપુર, જામજોધપુર, જામનગર અને કાલાવડ સહિતના જે તાલુકા છે તેમાં શરૂ થયો હતો. ખાસ કરીને જામનગર તાલુકાના ગ્રામ્ય પંથક છે તેમાં ભારે માવઠું પડ્યું છે, જ્યારે જામજોધપુર અને કાલાવડના ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં છૂટો છવાયું ઝાપટા રૂપી માવઠું પડ્યું છે. હજુ પણ વિકાસ જે છે તે માવઠાનું જોર યથાવત છે, એટલે કે હજુ સુધી સવાર સુધીમાં જે છે તે વધુ માવઠાનો માર જે છે તે સહન કરવો પડે તેવી સ્થિતિ છે. તો બીજી તરફ શિયાળુ પાક છે જે જીરુના પાકને ખાસ કરીને વ્યાપક પ્રતિકૂળ અસર પડે તેવી પણ સંભાવનાઓ સેવાઈ રહી છે. એટલે કે હજુ પણ જે છે તે માવઠાનો જે છે તે પ્રકોપ છે તે અવિરત રહેતા સવાર સુધીમાં જે છે તે કેટલો માર પડ્યો છે તે સ્પષ્ટ થશે. જે વિકાસ. બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ. રાજકોટ જિલ્લામાં આજે કમોસમી વરસાદ વરસ્યો છે. સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદની શરૂઆતથી પડોદરી તાલુકાના ગામડાઓમાં માવઠું આવ્યું છે. જીવાપર, વિસામણ સહિતના વિસ્તારોમાં વરસાદ. પીઠડિયામાં પણ આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ખાખરા, જીલરિયા, ડાંગરામાં માવઠું આવ્યું. ફતેપર સહિતના વિસ્તારોમાં માવઠું આવ્યું, જેના કારણે ખેડૂતો ચિંતાતુર. જીરું, ઘઉં સહિતના શિયાળુ પાકને નુકસાનની ભીતિ છે. તો પોરબંદરમાં પણ ભર શિયાળે કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી. શહેરના અનેક એવા વિસ્તારો જ્યાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અલગ અલગ વિસ્તારો જ્યાં વાતાવરણમાં પલટો આવ્યો અને કમોસમી વરસાદની શરૂઆત થતા ખેડૂતો ચિંતાતુર છે. પોરબંદરમાં ભર શિયાળે કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે 30 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી આ બંને દિવસ વરસાદ વરસી શકે છે અને એવી જ પરિસ્થિતિ આજે અલગ અલગ ભાગમાં જોવા મળી રહી છે. તો આજે દ્વારકા જિલ્લામાં પણ ભર શિયાળે કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી. ખંભાળિયામાં ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. રવિ પાક સહિત જીરું તેમજ અન્ય પાકને નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે. દ્વારકા જિલ્લામાં ભર શિયાળે કમોસમી વરસાદ વરસ્યો. ખંભાળિયામાં વરસાદની શરૂઆત થઈ હતી. વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો છે અને હવે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ. સૌરાષ્ટ્ર કે પછી કચ્છ કે પછી ઉત્તર ગુજરાત, ઘણા બધા એવા વિસ્તારો જ્યાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. યાત્રાધામ દ્વારકામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ભારે પવન સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. ખંભાળિયામાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો. આ તરફ દ્વારકા, યાત્રાધામ દ્વારકામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. વરસાદી મિની વેકેશનના કારણે અહીંયા આવનાર જે યાત્રિકો છે પણ મુશ્કેલીમાં આવ્યા. ભારે પવન સાથે વરસાદ આવતા ઠંડીનો ચમકારો પણ વધ્યો છે. તો આ તરફ કૃષિ વિભાગે કમોસમી વરસાદની એક એડવાઇઝરી પણ જાહેર કરી છે. સાવચેતી માટે કચ્છ, દ્વારકામાં કમોસમી વરસાદને લઈ આગાહી કરાઈ છે. ખેડૂતો કમોસમી વરસાદથી નુકસાની બચાવવા પ્રયત્ન કરે, ખેડૂતોને માવઠાનો માર ન પડે તેવી પ્રાર્થના કરીએ તેવું પણ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું. કમોસમી વરસાદની એડવાઇઝરી એ કૃષિ વિભાગે જાહેર કરી છે. આપ સૌ જાણો છો એ પ્રમાણે દ્વારકામાં પણ થોડો વરસાદ એ થવાના સમાચાર છે અને એ પ્રકારે આગાહી પણ છે. તો એની સાવચેતી માટે કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી અને દેવભૂમિ એ છૂટોછવાયો વરસાદ થવાની આગાહી કરી છે. ત્યારે એને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને
ખેડૂતોને અને પાકને નુકસાનથી બચવા માટે મહત્વપૂર્ણ જે સૂચનાઓ એડવાઇઝરી કૃષિ વિભાગે જાહેર કરી છે, સૌ ખેડૂતોને વિનંતી છે કે એને ધ્યાનમાં રાખીને આપણે સૌ એને અનુસરીને પોતાના પાક અને ખેત ઉત્પાદનને નુકસાનીથી બચાવવા માટેના પ્રયાસો પણ આપણે સાથે મળીને કરીએ. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ઓછામાં ઓછું એ પ્રકારના કમોસમી વરસાદ એ આગાહી ભલે રહી, પણ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ખેડૂતોને માર ન પડે એવા આશીર્વાદ આપણા ઉપર વરસે. તો ભર શિયાળે ગુજરાત પર જાણે કે માવઠાનું સંકટ જોવા મળી રહ્યું છે. આવતીકાલે રાજ્યમાં પણ છૂટાછવાયા વરસાદની વકી. કચ્છ, બનાસકાંઠા, પાટણમાં માવઠું આવી શકે છે. જામનગર, મોરબી, દેવભૂમિ, દ્વારકામાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરાઈ. ભારતીય હવામાન વિભાગ તરફથી માવઠાની આગાહી કરવામાં આવી છે. તો ભર શિયાળે ગુજરાત પર માવઠાનું સંકટ છે. શિયાળાની વચ્ચે માવઠાની આગાહી છે. એની વચ્ચે આજે એક માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. કૃષિ વિભાગે પાક રક્ષણ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતોને અનુરોધ કર્યો. માર્ગદર્શિકામાં સૂચવાયેલા પગલાં અનુસરવા અનુરોધ કર્યો. કાપણી કરેલો પાક તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવો. ઊભા પાકને પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી ઢાંકી રાખવો. કાપેલા પાક ફરતે પાળો બાંધી ઢગલામાં પાણી જતું રોકવું. ખાતર બિયારણ પલળે નહીં તે સુરક્ષિત રાખવું. અનાજ ખેત પેદાશ ઢાંકવા કે શેડની નીચે રાખવા. આ દિવસો દરમિયાન એપીએમસીમાં વેચાણ ટાળવું જોઈએ એવી પણ અપીલ સરકાર તરફથી કરવામાં આવી છે. તો રાજકોટ શહેરમાં હવે 31ની પાર્ટીમાં મેઘરાજા ખલેલ પહોંચાડે તેવો માહોલ છે. કારણ કે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે અને અહીંયા જે 31ના આયોજન થયા છે એમાં ખલેલ પહોંચી શકે છે. એ આયોજન બગડી શકે છે અને હજુ પણ વાદળછાયું વાતાવરણ છે. તેવામાં તમામ આયોજન કદાચ બગડી પણ શકે છે. રાજકોટ શહેરમાં 31 પાર્ટીનું આયોજન થયું છે. આમ તો તમામ જગ્યાએ આવા આયોજન થતા હોય છે, પરંતુ એની વચ્ચે જ્યારે મેઘરાજાની સવારી આવી પહોંચી છે, આ તમામ આયોજન બગડે તેવી પરિસ્થિતિ છે. કારણ કે શહેરી વિસ્તારમાં પણ આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદની શરૂઆત થઈ છે. કમોસમી વરસાદ રાજકોટમાં થઈ રહી છે. આજે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો, ઉત્તર ગુજરાતના પણ ઘણા વિસ્તારો સાથે કચ્છમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે અને હજુ પણ આ લગભગ 24 કલાક સુધી આવી આગાહી કરવામાં આવી છે અને તેવામાં જે 31ના આયોજન થયા છે એમાં ખલેલ પહોંચી શકે છે. રાજકોટમાં બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. 31ની પાર્ટીઓમાં યુવાધનનું જે 31ની પાર્ટી છે તેમાં મેઘરાજા ખલેલ પહોંચાડે પ્રકારનું વાતાવરણ રાજકોટ શહેરમાં અત્યારે બની ગયું છે. બપોર બાદ અચાનક વરસાદી વાતાવરણ સર્જાયું, વાદળછાયું વાતાવરણ સર્જાયું ને અત્યારે ધીમી ધારે વરસાદ રાજકોટ શહેરના અનેક વિસ્તારોની અંદર પડી રહ્યો છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં જે પડધરી તાલુકો છે ત્યાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું ને હવે રાજકોટ શહેરની અંદર પણ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. એટલે કે આજે 31 છે, 31ના અનેક જગ્યાએ પાર્ટીઓના આયોજન થયા છે, ડીજેના આયોજન થયા છે ને એવામાં હવે આ વરસાદ તેમાં ખલેલ પહોંચાડે તેવી પૂરી શક્યતાઓ છે. રાજકોટ શહેરમાં બપોર બાદ જ આ પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું કે જેમાં પહેલા વાદળછાયું વાતાવરણ ને અત્યારે ધીમી ધારે વરસાદ પણ શરૂ થઈ ચૂક્યો છે. રાજકોટ શહેરના કાલાવર રોડ, રેસકોર્સ, રિંગ રોડ, આ ઉપરાંત રૈયા રોડ સહિતના તમામ વિસ્તારોની અંદર વરસાદી વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે, જેના લીધે રાહદારીઓ પણ હેરાન થઈ રહ્યા છે. એક તરફ ગ્રામ્ય વિસ્તારોની અંદર જે વરસાદ વરસ્યો છે તેના લીધે ખેડૂતોમાં ચિંતાનો વિષય છે કે જે જીરું સહિતના પાકો છે તેને વરસાદના લીધે નુકસાની પહોંચી શકે છે. તો બીજી બાજુ હવે રાજકોટ ગ્રામ્ય વિસ્તાર બાદ રાજકોટ શહેરમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ને એના લીધે યુવાધન છે તેની પણ ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.